નથી પણ કડીકાળ કળિયુગની અંદર અમુક જાગતી જ હોય છે। એક તો જોવો તો મેરડી, ત્યાર પછી જોવો તો મોગલ, મામાદેવ અને એક મારો લીલા નેજા વાળો પીર રામદેવ। જેમ કોઈ ગામ રામ મંદિર વગરનું ન હોય, અત્યારે કોક એવું ગામ બાકી છે કે જ્યાં રામાપીરનું મંદિર ન હોય। અને કલ્યાણપુરની જગ્યા માથે દિલુભા ભગતના પીર રામદેવ પીર બેઠા છે। અને બેટા એ કલ્યાણપુરની જગ્યા માથે પાવનગઢનો નેજો ને દિલુભા ભગતના રામદેવ પીરે ચડાવ્યો છે બેટા। અને કદાચ મારા સેવકો હોય, મારા ભક્તો હોય, મારા દિલુભા ભગતના રામદેવ પીરનું નામ લઈ ચારખંડ ધરતીમાં જાય અને હાથ કરે, એ ભમરીઓ ભાલો લીલો નેજો અને લીલવો ઘોડો લઈને જો આવીને ઉભો ન રહું ને, એટલે તો મને કલ્યાણપુર વાળાને, મને દિલુભા ભગતના, મને પીર રામદેવ પીરને મને ખોટ લાગે। અને ઈ કલ્યાણપુર વાળા પીર રામદેવ પીરને જ્યારે આપણે બોલાવવા હોય અને લીલા નેજા વાળાને જ્યારે આપણે યાદ કરવા હોય, એવા ધૂપ ને ધુવાણે વેલાલ આવજો। છે ત્યારે ये तुमने दादी बतायु पीर ये तुमने दादी बतायु पीर अजमन के जी
ये रमो रमो रामदेव खेलो कुंवर मारा बाना की पतरा को तमे रमो रामदेव जी जियो रामदेव आज रूपा भगत का भी रामदेव है आज धरावारी खोड़ियाल ना नवरंगा मांडवे आज कल्याणपुर थी आया धक्को खाधो અને બેટા કદાચ આ માંડવે જો હોનાના અક્ષર નો લખી દઉં અને મારી બહેને આ કણુકો ખવડાવી અને સોપડે લેખ નો લખાવું ને તેથી તો મને દિલુભા ભગતના મને રામદેવને ખોટ લાગી ગઈ હો એ રમો રમો રામદેવ ખેલો કુંવર મારા બાનાની મત રાખો તમે રમો રામદેવજી જીવો રામદેવ રમો રમો રામદેવ જેનો કુંવર મારી પદ રાખો તમે હિંદવા પીર જીવ રામદેવજી જીવ રામદેવજી એ રમો રમો રામદેવ ખેલો કુંવર મારી પદ રાખો તમે હિંદવા પીર તમે રમો રામદેવજી જીવ રામદેવ હા બાબા हो ગુડમોને નાખો કારો માંડવો અને શિરડીએ
કાઈ શણગાર્યો એ પણ કાચી ને માટીનો માળી થાય કોકું એ દેવા મારવા મુકા મારી મોમાઈનો ભુવાભાઈએ ખમકારા કરું ભટિયારભાઈએ ખમકારા કરું ચાંદલિયાભાઈ કરું એટલું નહીં પણ મારું ચિત્રા કુળનું 100 મહિનાનું સોરું હાથ કરે અને જો મોરાની દેવી મોમાઈ આવીને ઉભી ન રહે ને તો મને ચિત્રની મને મોમાઈને ખોટ લાગી જાય મિત્રો ઈ કોઈ ઢીલી જગ્યા માથે મારો બાપ ચરમારીયો કોઈની જગ્યા માથે દાદા ચરમારિયા બેઠા હોય અને તલવટ ગમતો હોય અને બેટા કોઈને કારોતરા નાગ આફડી જાય અને મને ચરમારિયાને હાથ કરે અને જો કારોતરા નાગના જો ઝેર ચડવા દઉં ને એક દી ભૂપત ભુવા જેવા જાળવા મને ચરમારિયા ને મને વાલાયા મને વાલા ભૂપત ભુવા જેવા એ જાળવા મને ચરમારિયા ને મને વાલા છે અને એક દી જગ્યા માથે મને ભૂપત ભુવાને મને ચરમારિયા ને હાથ કરે અને જો હવા હાથનો નાક બની ગયો આવીને ભોનો રહું ને એ તરી મને ભૂપત ભુવાને મને ચરમારિયાને મને ખોજ લાગી ગયો આ કાળુભાઈ અરજ સુની માં જો નયમ તણી એ માં ભગવતી રે જો તમે બે પણ દૈત્ય વિદારણ માળી તમે દેવીઓ અરે માબુ તો કરજો તમે મહે કારણ કે ભાઈ તને ઓળખી ઓળખાય નહીં તને ભજી ભજાય નહીં તને ઓળખી ઓળખાય વિચાર કરજો મિત્રો જેના સપને આવી પડદે આવી એને વાતો કરતી હતી એવા જો એને મારી ગોટીને નથી ઓળખી ગયા આપણે કેમ ઓળખીએ આ તો એક ભાવની ભૂખી છે ભાવની ભૂખી એને કદાચ તમારા અંતરનો ભાવ બતાવો અને ભાવથી મારી ગોટીને ભજો
અને મારી બુટ જો કોઈ દી તમને જો ભૂલે ને એ તરી તો મને બુટને મને ખોટ લાગી જાય હો. વાહુ કરી મરી ન્યાલડી શિવાય તેની પાયે થઈ દુખની આવા તું મરી સુખ હોય ને હેલો કહીએ તો હો આવે સુખ હોય તઈએ હો જણા આવે પણ તઈએ દુઃખ હોય માઠી વેળા હોય ને આપણા પંડ પોતાના હોય ને ઈ અવરું ફરી જાય આપણા પોતાના પાયકા બને આપણા પંડ પોતાના હોય શેરીયું ફરી જાય અવળું ફરીને વ્યા જાય તઈએ મધરી રાતે ચાર ભીગડાની વચ્ચે પડ્યો રોતો હોય મળી આ જગત તો અવરું ફરી ગયું મારી ન્યાવડી તું ક્યાં ગઈ મારી ન્યાવડી એ તું ક્યાં ગઈ જાવી દઈ અરે બેટા મારા માવડા એ કોકની કેવો સમય આવે તેથી મને બુટને મને મેરડીને હાથ તો કરજી અને જો 80 વર્ષની ડોહરણી બની તારા ઝૂપડે આવીને ઊભી નો રહું ને એ તેની તો મને મેરડીના નામનો સાડીઓ માચી જાય જય હો કદાચ આ સમય મારી ધરાવારી ખોડિયાલનો લીલાગ્રો માંડવો રોક્યો છે ને એલા માણા તો જે કુળમાં પૂજા એવા નામ બાકી ખોડિયાલ તો એક જ છે ધરે બેઠી તો ધરાવારી કહેવાય રાજબરે બેહે તો રાજબરાવારી કહેવાય માટેલ બેઠી તો માટેલિયાવારી એમ કદાચ રાઠોડના કડ ભાગલે ખોડિયાલ બેઠી હોય અને મારા રાઠોડ કુળની માલી બાજુ ખોટ પડવા દઉં ને તેથી મને ખોડિયાલને ખોટ લાગી જાય હો મરી રાઠોડ ના કડ ભાગલાની વિવિધ મારી નનામી બાળકી મારી ન્યાલડી મારી જપંગનો હલી મારી ભકુડિયાની ન્યાલડી તમે મારી જાઓ
જો લાગ્યાનો જો લાખ પૂરો પડવા દઉં અને કોઈ મારા સામે હેરું માંડે અને જો હાડા ત્રણ ડગલા હટવા દઉં ને એ તેની મને ભકુડિયાની મને મેળવીને ખોજ લાગી જાય હો. તારો માંડવો હોના ને ખમા મારા પોતને ખમા મારી ખમા ખમા આહા મને મોટી કણકો વાપર્યો અને જો મૂળો જમાડ્યો અને એક કણના અને કણનો આપું તો હું આ પંચમાં મેરડી આવી મીઠી કણુકો વાઇફનો છે પણ મૂળાનો હિસાબ ન દેવડાવું અને જો એક કણના સહસ્ત્ર કણુકાનો હિસાબ ન દેવડાવું ને એ તેની પંચમી મારી પાસે આવી મને ભકુડિયાની મેળવીને ખોજ લાગી જાય હો. જય હો માં.